રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર મુસાફરી બંગલો વોર્ડ નંબર 4 માં આશરે 150 જેટલા લોકો ત્યાં રહેતા હશે। છેલ્લા 1 વર્ષથી નગરપાલિકા તંત્રને પોતાના વિસ્તારમાં પીવાના દૂષિત પાણી આવતું હોય અને તેની ઘણી સમયથી રજૂઆત કરેલ હોય પણ કોઈ નક્કર પરિણામ નહીં આવતા અને વોર્ડ નંબર 4 ના રહીશોએ આ બાબતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયાને ઘણી વખત રજૂઆત માટે પ્રયાસ કર્યો, પરંતુ વોર્ડ નંબર 4 ની મહિલાઓએ જણાવ્યું છે કે અમારા વિસ્તારમાં ક્યારેય દેખાયા નથી અને જ્યારે મત લેવા આવતા હોય ત્યારે આવ્યા હોય અને આજ દિન સુધી મહેન્દ્રભાઈ પાલડિયા ધારાસભ્ય દેખાયા જ નથી। હવે તો અમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે તેની અમને ખબર પણ નથી, જેથી અમારી રજૂઆત કોને કરવી એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। વોર્ડ નંબર 4 માં 150 જેટલા ઘરો રહેતા હશે, જેમાં પણ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। તેથી આજ રોજ વોર્ડ નંબર 4 અને મુસાફરી બંગલોની મહિલાઓ લાલધૂમ થઈ ગઈ હતી અને મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। તેમજ ચીફ ઓફિસર અને નગરપાલિકા તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયાની હાયના નારા લગાવવામાં આવ્યા અને તેમના વિરુદ્ધ પ્રદર્શન પણ કર્યું હતું। મહિલાઓને દૂષિત પાણી વિતરણ થતા મુશ્કેલીઓ તકલીફોથી કંટાળી ગઈ હોય ત્યારે દૂષિત પાણીને કારણે મહેમાનો હોય કે નાના બાળકો અને મહિલાઓને રહેવાનું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। 1 વર્ષથી આવું આવે છે, 7 દિવસે આવે, 5 દિવસે આવે ને 9 દિવસે આવે। આમાં પબ્લિક 2 કલાક તો વેસ્ટ જવા દેવાનું, ગટરમાં જ પાણી 1 કલાક ભરવાનું, તમારા માણા કપડા ધોવે, પીવાનું પાણી રાખે કે નાવા ધોવાનું રાખે, વાસણો તકવા ક્યાં જાય? આમાં બધાને સગવડ હોતી નથી પાણીની કે ટાંકા ભરી રાખી 9 દિવસનું અને ફિક્સ ટાઈમ જ નથી હોતું। 1 કલાક તો ગટરનું જ આવે, બીજી કલાકે થોડુંક તાજ હોય, ત્રીજી કલાક 1 કલાક ભરવાનું છે। 1 કલાકમાં માણાને 7 દિવસનું પાણી થાય? એને કઈ જવાબ આપો। 1 કલાકમાં થાય છે ને આ પાણી કોણ પી જાય? આ 1 લીટર એકની પાણી કોઈ બોટલ પીવે તો કેવાય સાચો? અને હાલત શું થાય? કોલેરા થાય, બીમાર પડે। અત્યારે બીમાર એટલે હું દવાખાનામાં ખર્ચો કરવાનો બધાને। પીવા માટે માણસોને પાણીના ટેન્કર મંગાવવા પડે છે, બીજાની ઘરેથી વરસાદનું પાણી પીવાનું બધાને પાસે ફિલ્ટરની સગવડ હોતી નથી અને કોઈ માણસ બધા પૈસા વાળા હોતા નથી તો ફિલ્ટરના ખર્ચા કેવડા થાય છે? અમારી માંગ તાજું પાણી ને ટાઈમે પાણી દેવાનું। 4 દિવસે પાણી આટલા આપણે એરિયામાં ક્યાંય નહીં હોય, રાજકોટ જિલ્લામાં જોવો 4 ટાઈમ ટુ ટાઈમ નહીં, ક્યારે સવારે આવે બપોરે આવે। આ પાણીનો પ્રશ્ન છે, 7 દિવસ 6 દિવસ 9 દિવસ ગમે ત્યારે પાણી આવે, ટાઈમ વગરનું પાણી આવે, ક્યારેય એનો ટાઈમ ન હોય કે ક્યારે પાણી આપશું એમ। અમે મજૂરીએ જાતા હોય, પાણીનો સ્ટોરેજ કરવાનું કઈ સાધન નથી અને 3 કલાકમાં પહેલી કલાક ડોરું પાણી આવે, ગટરનું પાણી આવે કે વાસ આવે, હાથમાંથી વાસ ન જાય, કપડામાંથી વાસ ન જાય। બીજું પાણી આવે ઈ સાવ ઓછું, હાવ વપરાય નહીં એવું આવે। ત્રીજું પાણી 1 કલાક સારું આવે તો કેમ પાણી ભરવું? 3 કલાક મોટર હાલે તો અમારે એના લાઇટ બિલ કોણ ભરશે? લાઇટ બિલના ખર્ચા, પાણીનો એમ કે બગાડ કરોમાં 3 તો વેસ્ટ પાણી જાય છે, એનું શું કરવાનું? નગરપાલિકાને વારંવાર રજૂ કર્યા છે કે 1 વર્ષ થઈ ગયું, કોઈ જવાબ આપતા નથી। ધારાસભ્ય તો અહીંયા અમે જોયા જ નથી, કેવા છે અહીંયા આવતા જ નથી। મત જોતો તો ત્યાં સુધી મત ખોબલે ધોબલે લઈ લીધા, પછી કાંઈ શું કરે છે ધોરાજીની પ્રજા? કેવો પ્રશ્ન છે, કેવા રોડ છે, કેવા રસ્તા છે, કેવું પાણી આવે છે, કેટલા દિવસે પાણી આવે છે, કોને પાણીની સગવડ છે કે નહીં, કાંઈ જોવું નથી એને। બધાય કોઈ પણ પ્રશ્ન એને ક્યારેય પણ 1 દિવસે આખા ધોરાજીમાં ક્યારે એને મીટિંગ કરી નથી કે શું ધોરાજીની હાલત છે। હાવ પ્રજાની ધોરાજીમાં કોઈ રહેવા કે ધંધો કરવા માંગતું જ નથી, કારણ કે અમારી માંગ પાણી, પ્રશ્ન, રસ્તા અને ચોખ્ખાઈ, કચરાની બધી અમારે વ્યવસ્થા, સ્વચ્છતા જોઈ। પાણીના બધા વેરા લઈ લે છે, પાણીનો કોઈ પણ જાતની સ્વચ્છતા નથી, રોડના પાણીનો કે વરસાદના પાણીનો ક્યાંય નિકાલ નથી। બધોય પ્રશ્ન, એક પ્રશ્ન અમારા માટે એ કઈ નથી ઉકેલ માટે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।